જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા મજામાં હશો? મારા બ્લોગ જોતા બધા મજામાં જ હોય છે. આજના નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. આજે છે હોળી અને આપ સૌને હોળી નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ. અત્યારે અમે જઈ રહ્યા છીએ હોલિકા દહન જોવા માટે અને બ્લોગના મારફતે આપ સૌને દર્શન કરાવીએ. ચાલો જઈએ. જય શ્રી કૃષ્ણ. જો અમે આવી ગયા છે હોલિકા દહનના દર્શન કરવા માટે અંબિકા ચોક કોડીનાર ખાતે. ચાલો અમારા બેન આગેવાન અને હોમ મિનિસ્ટર આવી રહ્યા છે. આપ સૌને હોળીના પર્વ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ. મારી ચેનલને આવો જ સપોર્ટ આપતા રહેજો. આપ મને ખૂબ સપોર્ટ આપી રહ્યા છો. હજુ સપોર્ટ આપજો. આપના સપોર્ટ થકી જ અમે આગળ આવીશું. ચાલો, હોલિકાના ખૂબ સરસ દર્શન થઈ રહ્યા છે. જય શ્રી રામ. સર્વપ્રથમ તો દેશના તમામ લોકોને હોળીની શુભકામનાઓ. વિશ્વમાં રહેતા દરેક ભારતીયોને હોળીની બહુ બહુ શુભકામનાઓ. આજે જે હોળી પ્રગટાવીએ છીએ આપણે દર વર્ષે, તો એ એક પૌરાણિક કથા અનુસાર ભક્ત પ્રહલાદ, જે શ્રી હરિ વિષ્ણુના પ્રથમ કહી શકીએ તો અનન્ય ભક્ત હતા, અને તેમાં તેમના પિતા હિરણ્યકશ્યપ, જે પ્રહલાદને ભક્તિ તરફ એમની ભક્તિ કરવા તરફ પ્રેરતા હતા કે બધું મારી જ ભક્તિ કે સર્વસ્વ હું છું, શ્રી હરિ નથી. એટલે એવો એક આપણે એક સ્ટેચ્યુનું માધ્યમથી આપણે સમજાવ્યું છે અહીંયા કે હોલિકા હતી તે પહેલાં કહી શકીએ તો હિરણ્યકશ્યપના બેન હતા. એને એક વરદાન હતું કે તે એ સાલ ઓઢી અને બેઠશે ને તો એમને કશું નહીં થશે. તો એ ભક્ત પ્રહલાદના કેટલા બધા પ્રયત્ન થયા કે કઈ રીતે ખતમ કરવું, કે શ્રી હરિનું નામ ખતમ કરવું, પણ શ્રી હરિનું નામ ખતમ થતું જ નથી. આપણે જોઈ શકીએ છીએ. હવે ઘણા બધા પ્રયત્નો કર્યા પછી છેલ્લે હોલિકાના ભાઈ રૂપમાં બેસાડ્યા ને એમના ખોળામાં પ્રહલાદને બેસાડ્યા કે ભાઈ હોલિકાને સાલ ઓઢે એટલે હોલિકા નહીં પ્રગટે. એટલે વિશેષ પ્રમાણમાં મોટા પ્રમાણમાં લાકડાનું છાણાનું એ જે તે સમયે ઉપયોગ થયો હતો. એટલે તેમાં એવું થયું કે શ્રીહરિની મરજીથી જે હોલિકા સાલની જે વરદાન હતું એ સાલ ઉડી ગઈ. એટલે હોલિકા પોતે બળી ગઈ ને પ્રહલાદ એમ કેમ રહ્યા. એટલે એ સ્ટોરી આપણે બતાવવાનો પ્રયત્ન કર્યો છે. જય શ્રી રામ. બધાને ખૂબ ખૂબ આભાર. જો અત્યારે અમે આવી ગયા છે જલારામ ચોક કોડીનાર હોલિકાના દર્શન કરવા માટે. જો અમારા ધ્યેયભાઈ પ્રદક્ષિણા કરી રહ્યા છે. જય ભાઈ, જય જલારામ. ચાલો, અત્યારે હું આવી ગયો છું હવેલી શેરી ખાતે હોલિકા દહન
થઈ રહ્યું છે અને હવે એના દર્શન કરી રહ્યા છે. આપ પણ દર્શનનો લાભ લેજો. એક્ઝેક્ટ સામે નવરીત પ્રિયાજીની હવેલી આવેલી છે, જેના વ્લોગ મારી ચેનલના મારફત આપ જોઈ શકો છો. આપ જોઈ રહ્યા છો જોશી શ્રી કોડીનાર. અહીં પણ હોલિકા દહન થઈ રહ્યું છે. અમે એના દર્શન કર્યા. મારી ચેનલના માધ્યમથી આપ સૌ પણ દર્શન કરવાના લાભ લઈ શકો છો. ચાલો જઈએ બીજી જગ્યાએ. જો અમે આવી ગયા છે અત્યારે કનકાઈ શેરી ખાતે. અહીં પણ હોલિકા દહન થઈ રહ્યું છે. અમે એના દર્શન કર્યા. આપ પણ દર્શનનો લાભ લેજો. ચાલો હવે બીજી હોળી જોવા જઈએ. વાહ દોસ્ત વાહ. પપ્પા મફત પડી ગયું. વાહ વાહ. આપ જોઈ શકો છો આતશબાજી. વાહ ભાઈ. બોલાવી. ચલો. બોલાવી. ચાલો પૂરો. જય શ્રી કૃષ્ણ. આ વ્લોગ આપને કેવો લાગ્યો કમેન્ટના માધ્યમથી ખાસ જણાવજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ ખાસ કરજો. સબસ્ક્રાઇબ કરવાથી આપને કશું નુકસાન નથી જવાનું. ઉલટાનો ફાયદો એ થશે કે અમે જ્યારે વિડીયો અપલોડ કરીશું પહેલી નોટિફિકેશન આપને મળશે. બને એટલો વિડીયો શેર કરજો જેથી કરીને બધાને દર્શનનો લાભ મળી શકે. કમેન્ટ કરજો. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ ખાસ લખજો. જય શ્રી કૃષ્ણ. જય જલારામ.